નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3માં પાઠ નંબર 18 પ્રખ્યાત બગીચાઓ ભણીશું. સામાન્ય જ્ઞાન વિષયમાં બગીચા લોકો માટે સુંદર આયોજિત સ્થળે છે. ચાલો આપણા દેશમાં પ્રખ્યાત બગીચાના લટાર મારી રીતે વિશે જાણીએ. અહીં ભારતના પ્રખ્યાત બગીચાઓના ચિત્રો આપેલા છે. દરેક ચિત્ર જોઈ તેના વિશે માહિતી વાંચો અને બગીચો જે શહેરમાં આવેલો હોય તે શહેરનું નામ કૌંસમાંથી આડાઅવળા અક્ષરમાંથી શોધીને લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ચલો પહેલા નંબરનું છે, આ બગીચો ફિરોઝ શાહ મહેતા ગાર્ડન તરીકે પણ ઓળખાય છે. હેંગિંગ ગાર્ડન તો ખાલી જગ્યા છે અને કૌંસમાં આપેલું છે બ-મુ-ઈ, તો એનું ખરું શું થાય? મુંબઈ. ચલો, આ મુગલ શૈલીનો બગીચો કાશ્મીરમાં આવેલા શાલીમાર બાગ જેવો છે. વૃંદાવન ગાર્ડન ખાલી જગ્યા સુરમય, તો મૈસૂર. વૃંદાવન ગાર્ડન એટલે કે મૈસૂરમાં આવેલો છે. ચલો 3 નંબર, આ બગીચામાં નકામી અને બગડેલી વસ્તુઓમાંથી બનાવવામાં આવેલી મૂર્તિઓ છે. રોક ગાર્ડન ગ-ડી-ઢ-ચ, તો ક્યાં આવેલું છે રોક ગાર્ડન? તો ચંદીગઢ. ક્યાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો? ચંદીગઢ. ચલો 4 નંબર, આ બગીચામાં મોહમ્મદ શાહ અને સિકંદરના લોદીની સમાધિ છે. તો લોદી ગાર્ડન ક્યાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો? તો દિલ્હી. લીધી લખી છે તો દિલ્હી આવે. ચલો 5 નંબર, આ બગીચો યાગવિન્દ્ર ગાર્ડન તરીકે જાણીતો છે. તો કહેવાય પિંજોરી ગાર્ડન. તો ચંપલાકુ, તો પંચકુલા. શું આવે ભાઈ? પંચકુલા. 6 નંબર, આ મુઘલ બગીચો બાદશાહ જહાંગીર દ્વારા બનાવવામાં આવ્યો છે. તો ક્યાં આવેલો છે? શાલીમાર બાગ. તો કઈ જગ્યાએ? તો કાશ્મીર. ચલો 7 નંબર, આ બગીચો બારબોટી રોક ગાર્ડન તરીકે પણ ઓળખાય છે. બારબોટી રોક ગાર્ડન ક્યાં આવેલું છે? તો લીજીગદા, તો દાર્જિલિંગ. 8 નંબર, આ ઊંચાઈવાળો મુઘલ બગીચો દાલ સરોવરની બાજુમાં આવેલો છે. તો ક્યાં આવેલો છે? નિશાન બાગ. તો ર-ગ-ન-શ્રી, તો શ્રીનગર. આ બગીચાનું સત્તાવાર નામ ચંદ્રશેખર આઝાદ પાર્ક છે અને તે આ શહેરનો સૌથી મોટો બગીચો છે. તો કંપની ગાર્ડન, તો ક્યાં આવેલું છે? તો વિદ્યાર્થી મિત્રો અલ્હાબાદ. ચલો 10 નંબર, છોડવાઓનો વિશાળ સંગ્રહ ધરાવતો આ વનસ્પતિ શાસ્ત્ર સંબંધિત બગીચો છે. તો ક્યાં આવેલો છે? લાલ પાર્ક, તો બેંગલુરુ. આ બગીચો ઇન્દિરા ગાંધી મેમોરિયલ તુલિપ ગાર્ડન કહેવાય છે અને તે જબરવા ડુંગર પાસે આવેલો છે. તો તુલિપ ગાર્ડન, તો શ્રીનગર. ચલો 12 નંબર, આ બગીચો ડાયનાસોરની વિવિધ પ્રજાતિની પ્રતિમાઓ માટે જાણીતો છે. તેમાં ખાલી જગ્યા નામનું પ્રાણી સંગ્રહાલય છે ભાઈ. તો ઇન્દ્રોડા પાર્ક. તો ઇન્દ્રોડા પાર્ક ક્યાં આવેલું છે? તો ગાંધીનગર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયો પાઠ નંબર 18 પ્રખ્યાત બગીચાઓ વિશે અભ્યાસ કર્યો. હવે પાઠ નંબર 19 સમય અને ઘડિયાળ. તો સામાન્ય રીતે દરેક ઘડિયાળમાં 3 કાંટા હોય છે. કયા કયા 3 કાંટા હોય છે? તો ભાઈ 1 નંબર છે કલાક કાંટો, 2 નંબર છે મિનિટ કાંટો અને 3 નંબર છે સેકન્ડ કાંટો. તો ઘડિયાળમાં કલાક કાંટો કલાક દર્શાવે, બરાબર, અને સૌથી નાનો કાંટો શું દર્શાવે છે? મિનિટ કાંટો મિનિટ દર્શાવે. સૌથી નાનો કાંટો કહેવાય અને મિનિટ કાંટો એ શું દર્શાવે? તો મિનિટ. તો તે કલાકના કાંટાથી મોટો હોય છે અને સેકન્ડ કાંટો સેકન્ડ દર્શાવે છે અને મિનિટ કાંટાથી મોટો હોય છે તથા સતત ફરતો જોઈ શકાય છે. ભાઈ વિદ્યાર્થી મિત્રો, તમે ઘડિયાળ તો જોઈ હશે ને તમારા ઘરે?
તો ઘડિયાળમાં બે ત્રણ કાંટા હોય, કલાક કાંટો, મિનિટ કાંટો અને સેકન્ડ કાંટો. તો કલાક કાંટો છે એ કલાક દર્શાવે છે, તે સૌથી નાનો કાંટો છે. અને મિનિટ કાંટો છે એ મિનિટ દર્શાવે છે, તે કલાક કાંટાથી મોટો હોય છે. સેકન્ડ કાંટો શું દર્શાવે ભાઈ? તો સેકન્ડ દર્શાવે છે, તે મિનિટ કાંટાથી પણ મોટો હોય છે. તો જોઈએ, ચલો 60 સેકન્ડ ફળે ત્યારે 1 મિનિટ થાય, તો 60 મિનિટ બરાબર 1 કલાક. તો 15 મિનિટ એટલે કે 5 કલાક. 30 મિનિટ બરાબર અડધો કલાક, તો 45 મિનિટ એટલે કેટલો કલાક? તો પોણો કલાક. તો ઘડિયાળમાં 1 થી 12 અંક હોય છે. મોટાભાગની ઘડિયાળોમાં અંગ્રેજી અંકો હોય છે. મિનિટ કાંટો જે અંક પર હોય તેને 5 વડે ગુણવાથી મિનિટ મળે છે. આપણે કલાક કાંટા અને મિનિટ કાંટાનું સ્થાન જોઈને સમય કહી શકીએ છીએ. તો કલાક કાંટો 2 ઉપર હોય ને મિનિટ કાંટો 12 ઉપર હોય, તો કેટલા વાગ્યા કહેવાય ભાઈ? તો 12 ગુણ્યા 5 તો 60 મિનિટ થાય, એટલે કે 2 વાગ્યા હોય. ચલો, કલાક કાંટો 2 અને 3ની વચ્ચે હોય અને મિનિટ કાંટો 6 ઉપર હોય, તો કેવી રીતે કરવાનું? તો 6 ગુણ્યા 5 એટલે કે 30 મિનિટ થાય. તો 2 કલાક અને 30 મિનિટ એટલે આપણે આપણી ભાષામાં કહીએ કે 2.5 વાગ્યા. એક કાંટો 1 અને 2ની વચ્ચે હોય અને મિનિટ કાંટો 3 ઉપર હોય, તો 3 ગુણ્યા 5 તો 3 5 15 એટલે કે 15 મિનિટ. તો આપણે પોણા 1 કહીએ આપણી ભાષામાં. 1 કલાક અને 15 મિનિટ એટલે કે સવા 1 કહીએ છીએ આપણે. ચલો, કલાક કાંટો 5 અને 6ની વચ્ચે હોય, મિનિટ કાંટો 9 ઉપર હોય, બરાબર. 9 ગુણ્યા 5 એટલે કે 45 મિનિટ થાય. તો 5 કલાક 45 મિનિટ એટલે કે આપણે કહીએ પોણા 6. કલાક કાંટો 3 ઉપર હોય, મિનિટ કાંટો 1 ઉપર હોય, તો 1 ગુણ્યા 5 એટલે કે 5 મિનિટ. તો સમય કેટલો કહેવાય ભાઈ? 3 કલાક અને 5 મિનિટ. તો કલાક કાંટો 8 અને 9ની વચ્ચે હોય અને મિનિટ કાંટો 5 ઉપર હોય, તો 5 ગુણ્યા 5 બરાબર 25 મિનિટ થાય, બરાબર. તો સમય કહેવાય 8 કલાક અને 45 મિનિટ. ચલો, હવે આપણે જોઈએ. કલાક કાંટો 4 અને 5ની વચ્ચે હોય, મિનિટ કાંટો 8 ઉપર હોય, તો 8 ગુણ્યા 4 એટલે કે 8 5 40. તો શું કહેવાય? 40 મિનિટ. તો સમય છે ભાઈ 4 કલાક 40 મિનિટ. તો કલાક કાંટો 8 ઉપર હોય અને મિનિટ કાંટો 11 ઉપર હોય, તો 11 ગુણ્યા 5 બરાબર 55 મિનિટ થાય. તો સમય કહેવાય 7 કલાક 55 મિનિટ. જુઓ, હવે આપણે સ્વાધ્યાયમાં અભ્યાસ કરીશું. નીચે આપેલા ઘડિયાળો જુઓ અને તેમની નીચે સમય લખવાનો છે ભાઈ. તો હવે સમય લખવાનો છે. પહેલા કાંટામાં નાનો કાંટો છે એ 4 ઉપર છે અને મોટો કાંટો છે એ 12 ઉપર છે, તો 4 વાગ્યા કહેવાય, બરાબર. હવે નાનો કાંટો છે બીજા નંબરમાં 12 ઉપર છે અને મોટો કાંટો છે એ 3 ઉપર છે, તો 12 કલાક 15 મિનિટ. તો 12:15 કહેવાય આપણે, બરાબર. 3 નંબર. નાનો કાંટો છે એ 8 ઉપર છે ને મોટો છે એ 9 ઉપર છે, એટલે કે 8 7ની વચ્ચે છે નાનો કાંટો અને મોટો કાંટો છે એ 9 ઉપર. તો કેટલા કહેવાય? તો 7 કલાક અને 45 મિનિટ એટલે કે આપણી ભાષામાં કહેવાય પોણા 8. ચલો, નીચેના લખેલો સમય ઘડિયાળોમાં દર્શાવવાનો છે, બરાબર. 3 વાગ્યા છે, તો 3 કઈ રીતે વાગવાનું? તો નાનો કાંટો 3 ઉપર લઈ જવાનો અને મોટો કાંટો 12 ઉપર લઈ જવાનો, એટલે 3 વાગ્યા કહેવાય. ચલો, 11 અને 45 થઈ જતો, બરાબર. નાનો કાંટો 12ની એક શું કહેવાય 12 છે એની સહેજ આગળ પડતો હોય અને મોટો કાંટો 9 ઉપર હોય, એટલે 11:45 કહેવાય. ચલો, 10 ને 10 તો નાનો કાંટો 10 ઉપર હોય અને મોટો કાંટો 2 ઉપર હોય, તો 10 ને 10 કહેવાય. અવિભાગ બવિભાગ સાચો ઉત્તર જોડવાનો છે ભાઈ. પ્રશ્ન નંબર 3. 60 મિનિટ બરાબર કેટલા કલાક? તો 60 મિનિટ બરાબર 1 કલાક. 2 નંબર. 60 સેકન્ડ બરાબર કેટલી સેકન્ડ? 60 સેકન્ડ બરાબર
તો 60 સેકન્ડ બરાબર 1 મિનિટ, 15 મિનિટ બરાબર તો પા કલાક અને 45 મિનિટ બરાબર પોણો કલાક. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે પાઠ નંબર 19 બરાબર 18 અને 19નો અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર 18 અને 19 તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં એકવાર અને નોટબુક્સમાં 2 વાર લખવાનું રહેશે અને ખબર ના પડે તો મને કોલ કરવાનો રહેશે.